બાજુનો વિસ્તાર આના માટે વખણાતો. અહીંયા મોટી સિટી થતી દેખાય છે. તમે ઓલા યુટ્યુબમાં બધા જોતા હોવ ને, એટલે ચાઇનીઝ લોકો બધા કાઢતા હોય, મોટી ઘણા બધા નીકળતા હોય, એ નહીં. આ વિન્ડો પેન ઓયસ્ટર, નાનું અવડું મગના દાણા જેવું મોતી આવે, પારદર્શી આખું. અને 1980 પછી બેન 1980 પેલા આ બાજુનો વિસ્તાર છે ને એને કસારા કહેવાય, અને એની લોકલ ભાષામાં કસારા કહીએ. મોતી નીકળે કસારા. તો માણસો અંદરથી જતા અને બાર કિનારો પર કાઢીને લઈ આવતા. પછી આ દરિયાની રેતી હોય ને ગરમ, એમાં દાટી મૂકતા. પછી 1 થી 2 દિવસ સતત પાણીમાં ઉકાળતા ને રાખમાં દાટી ને અઠવાડિયા પછી ને ખોલતા. એમાંથી એવું નથી કે બધામાંથી મોતી નીકળે જ, બધેમાંથી મોતી ના પણ નીકળતા. ત્યારે મોતી નીકળતા ત્યારે મોતીનો બહુ બધો અહીંયા એટલું બધું મોતી કાઢ્યા તે આ જીવ શેષ થઈ ગયા અંદર. એટલે પછી 1980માં તો નેશનલ પાર્ક બની ગયો, એટલે અંદર જવાની થઈ ગઈ મને. પછી આનો ઉપયોગ, આ કિનારા પેલા આનો યુઝ નતો, કઈ ખબર નથી કઈ. મોતી કાઢી અને આને ઉપરના જો આમ ઢગલા મોટે દેખાતા, પેલા કેટલા મોટા ઢગલા પડ્યા હોય એના. પછી 1980 થી 82 2 વર્ષ આનો બહુ બધો બિઝનેસ આવેલો. આ બધા તમે યુઝ કરો છો. કોસ્મેટિક કોઈ પણ બનાવો ને તમે, કોસ્મેટિક બધામાં વિન્ડો પેન ઓયસ્ટરનો યુઝ થાય છે. અત્યારે મન્નારના અખાતમાંથી કાઢે છે. અત્યાર સુધી તમે હાલ્યા જાવ તો આ ખાલી રોંગ સાઈડમાં હાલ્યા જતા હતા. ભલે તમને ખબર હોય કે ના હોય, તમને કાયદાની બધી ખબર ના હોય, પણ કોકને ધોકા મારે તો 307 લાગે જ. પછી એમાં તમને આઈપીસી જાણતા હો તો જ ગુનો લાગે પડે એવું નહીં. કાયદો છે ને, ભારત વર્ષમાં બંધારણ એમ કે કાયદો બધા જાણે જ છે, જન્મથી મૃત્યુ સુધી કાયદો જાણે જ છે બધા. અગરબત્તી બને ને એના ઝાડ છે, ગુગળના જે આગળ ઘણા બધા આવશે. આપણે સાહેબ આ બાજુના બ્રાહ્મણો એને કઈ ગુગળ બ્રાહ્મણો, દ્વારકાધીશ મંદિર, એનો પેલો બિઝનેસ આ તો એને ગુગળી બ્રાહ્મણ કહેવાય. ગુગળી બ્રાહ્મણ. અત્યારે મંદિરની પૂજા કરે પેલા એનો ગુગળ ઉતારતા, ગુગળ ઉતારીને ગુંદ બને ને બધું વેચતા, એટલે એને ગુગળી બ્રાહ્મણ નામ પડ્યું છે. આ મોટું ઝાડ હોય ને એના કાપામાંથી એને ગુંદ નીકળે. ગુંદ બહુ બધો કિંમતી હોય છે. નાની નાની એનો સીડ થાય છે. આગળ આપણે જાશું. એની ખાસિયત તો એ છે કે તમે અત્યારે સુકાઈ ગયેલી છે ને થળમાં તમે ગમે એટલું પાણી નાખો, એમાં પાન એટલા બધા ફૂલ પાન ના ફૂટે. જ્યારે વરસાદ પડે ને ઉપર ત્યારે આખું ગ્રીન થઈ જાય. અને ગુજરાતના 3 જિલ્લામાં વધારે જોવા મળે છે, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ. કેમ કે સોલ્ટી વિસ્તાર, દરિયા કિનારો વિસ્તાર હોય ને એમાં જ થાય. જો તમે આ વિસ્તાર જો ને સામેનો વિસ્તાર જો, તમે આગળના ભાગમાં છે. કેમ કે અહીં ગુગળ છે ને બીજા બધા ઝાડ છે. અહીં ઝાડનું પ્રમાણ ઓછું તો દરિયો આગળ આવેલો ગયો ને. આપણે એમ થાય કે આ પથ્થર હિસાબે દરિયો નહીં, પણ ગમે એટલા મોટા પથ્થર હોય ને, ગમે એટલા મોટા એ પેલું એ ખાઈ ના શકાય. એ દરિયાના વિસ્તારમાં જોવા મળે. એ દરિયાના પાણીમાં ટકી શકે. આને ભેજવાળું વાતાવરણ મળી જાય, પાણીની કાંઈ જરૂર. આવો પથ્થર હોય ને, પથ્થર નાનો, તો પથ્થરમાં થોડીક પણથી માટી વાળીને મૂળ વહી જાય ને તો પથ્થરમાં ઉગી જાય ગુગળ. ગુગળની સ્મેલ આવશે. આગળ ઘણા બધા આવશે, મારીથી ચેક કરી લેજો. મસ્ત ખાલી એની ડાળખીમાં પણ આવે. આલ્યો બેટા સુંગો કાંટા ના વગે જો બળશે નથી. થોડુંક હાથમાં ચોળો એટલે સરસ સુગંધ આવે છે. ગમે એટલા હાથમાં આપો પાછી એનો ને આપો. જો ખાલી આમ કરીને આમ ઘસી નાખવાનું ને ગુગળ ધૂપ જેવી. ખેરમાંથી શું બને ભાઈ? કાથો બને, કાથો. બરોબર, કાથો. બરાબર છે. વાહ ભાઈ. અને 5 અનામત ઝાડ છે ગુજરાતના, ખબર છે? એમાંનું ખેર એક છે. 5 અનામત ઝાડની ખબર છે કોઈને? બોલો. પુષ્પા નહીં, ચંદન. ચંદન પુષ્પા. મેં હિન્ટ આપી આમ કહી. ગુજરાત કઈ શું કઈ આપણે એના જેટલું કામ ના કરી શકે આપણે. ખરી વાત છે, સાચી વાત છે. અને એને કોઈને જોઈએ ને આમ ફાન બહાર નીકળી ગયો જોયા કોઈ ગુજરાત મજૂર આવે? કોઈ નહીં, એક પણ ન જોવો. એક પણ નહીં. એ ખાવામાં કેનો ઉપયોગ કરે છે? અને મહુડો છે ને, મહુડોના ફૂલમાંથી દારૂ બને. દારૂ એક જાતની ઔષધિ છે. વધારે પી લે તો ખરાબ છે. પછી તો ડાંગ બાજુની તો સરકાર એની પરમિશન આપે છે કે જે મૂળ આદિવાસીઓ છે તો એ મહુડાના ફૂલ હોય, વ્હાઈટ કલરના ફૂલ આવે. જુનાગઢમાં ઘણી જગ્યાએ છે મહુડા, અમુક જગ્યાએ. આપણે હાઈટમાં એટલા બધા મોટા મહુડા ના થાય. જેમ કે મહુડો છે નામ છે મધુકા ઇન્ડિકા. મધુકા ઇન્ડિકા. ચંદન છે તો સેન્ટ્રલ માલ્બમ. સાપ છે તો એનું ટેક્ટોના ગાંડી. તો તમારે શું યાદ રાખવાનું બધા નામમાં? પાછળ ઇન્ડિકા શબ્દ આવે ને યાદ રાખવાનો. જેમ કે મધુકા ઇન્ડિકા, જે બોટનિકલ નામમાં પાછળ ઇન્ડિકા શબ્દ આવે ને એની જન્મભૂમિ, એની સંશોધન ઇન્ડિયામાં થયું હોય. આ બધે પાછળના બોટનિકલ નામ બધેના દેશના નામ. જેમ કે ખેર છે એનું નામ છે અકેસિયા કટેચ્યુ. કટેચ્યુ એટલે આફ્રિકન કાંટાવાળી બધી. ટેક્ટોના ગાંડીસ એટલે બ્રાઝિલની પીસીસ. એમ ઇન્ડિકા શબ્દ આવે ને, ઇન્ડિકા એટલે એક જ યાદ રાખવાનું, ઇન્ડિયાની. તમે કેરી ખાવ છો ને બહુ મજાથી, એનું નામ છે મેગ્નીફેરા ઇન્ડિકા. મેગ્નીફેરા ઇન્ડિકા. તો મેગ્નીફેરા ઇન્ડિકા છે ને એ જન્મભૂમિ અહીંની છે. ભાઈ લીમડો છે ને, લીમડો એની જન્મભૂમિ અહીં છે. એનું બોટનિકલ નામ તમારે મને કહેવાનું. એમાં પાછળ ઇન્ડિકા આવતું હશે, જોઈ લેજો.
જે બોટનિકલ નામમાં પાછળ ઇન્ડિકા આ છીપના ફળ જામી ગયા. તો ક્યારેક એને રિલેક્સ આપે. રાતના સમયે તમને ક્યારેક અવાજ આવતો હશે તો એ આ પક્ષીનો અવાજ. કેમ કે એની રહેણી કહેણી એની લેંગ્વેજ બધી અલગ હોય. ખાડુનો મીન્સ આપણે ગયા પાણીની ખાડ ભરાતી હોય ને, ખાડ ભરાઈ ગઈ તો આજે યાર કેમ્પ સાઇટ નથી ને, એસી પેલા આ બાજુ પાછળનો ભાગ છે ને આપણે મંદિરે ઉતરા ત્યાં ઓલો ડેમ નતો, ત્યાં બધું પાણી ભરાઈ લીધું. આપણે જ્યાં કેમ્પ સાઇટ એન્જોય કરતા ને ત્યાં બોટોની લાઈન પડી રહેતી, ત્યાં પાણી ભર્યું જ રહેતું. એટલે હજી ગામના વ્યક્તિને એમ આવવાનું કે ભાડે જવું એમ કે પાણીની ભાટ ભરી એમ. એની રહેણી કહેણી એની લેંગ્વેજ, જેમ કે આ ટાપુનું નામ છે ને, અમે ટાપુ નામ છે ધબધબા ટાપુ. આજે પ્રોજેક્ટરમાં આવ્યું જોઈ ના ગયા હોય તો આવ્યું હતું ધબધબા ટાપુ. ધબધબા એટલે આપણે ગામડામાં ઘાસ ભરે ને, ઘાસનો શું કે ઉપર ભરીને જાય બેનો, હે સુંડો. જો અહીંયા બી આવી ગયું સુંડો, ભારો, એ તો લાકડા ભારી કે અહીંયા છે ને ઘાસનો ધબ્બો ભરવા જવું. બગલો સામેનો આઈલેન્ડ છે ને, નાનો આઈલેન્ડ નામ છે દીવડી આઈલેન્ડ. દીવા આકાર છે દીવડી આઈલેન્ડ ને ધબધબા આઈલેન્ડ ની વચ્ચે છે ને, લો ટાઈડમાં થોડુંક જ પાણી દે, 10 થી 15 મીટર. બહુ બધું લગાય તો રૂપાળા થઈ જાય એમ કહેતા હોય. એલોવેરા. બીજું શું કહેવાય એને? આબુ, ચીકણું, લેપડું, લેબુ, ઘણા અલગ અલગ નામ છે એના. તો આની ભાષામાં શું કહે ને ખબર? લેફી. એની આઈલેન્ડ છે માત્ર 2 એકરનો, પણ તમારે નીચે પગ દેવાની જગ્યા નથી, એટલી બધી લેફા મરોડી. લેફા મરોડી એટલે એની ભાષામાં આઈલેન્ડ લેફા મરોડી. એનાથી એક્ઝેક્ટ આગળ જે સનરાઈઝ થતો બધા પક્ષી ઉડીને આવતા હતા. જો બીજા નંબરનો આઈલેન્ડ છે એનો છે માન મરોડી. માન એટલે માન આપે છે, એટલે માન મરોડી. તમારા આ બેનના ઘરે મહેમાન આવ્યા, બરોબર? તમારા ઘરે મહેમાન આવે, તું ને મમ્મી એમ જોઈ જા કે ઓલા મહેમાન આપણા જ છે, હવે આપણે બાજુ કરી લાગે. ઓલા સામેના મહેમાન જોઈ જાય તો હું એને કેવું લાગે? ખરાબ લાગે ને. તો અહીંયા કોઈ દવાઈ નહીં, આ તો આપણે જોઈને વહી જાય. માન નથી આપતા. હા, તમે તમારા ઘરે મહેમાન આવે એને તમે સારી રીતે રાખો, ચા પાણી પાવ, આવકારો આપો, તો બીજી વખત આવે. તો એ આઈલેન્ડ એવો જ છે. ત્યાં તમે પક્ષી ઉડીને આવતા હતા ને, ગુજરાતમાં સૌથી મોટું પેન્ટેનર સ્ટોક પીડી ચાંચ ઢોકનું નેસ્ટિંગ છે. તમને ઉપરથી ઉડીને ઘણા જતા હશે. અત્યારે તો જુએ નાના નાના બચ્ચા મોટા ઉડતા થઈ ગયા છે. આખું બ્લેક કલરની ડોક હશે ને તો બચ્ચું હશે, ને આખી યલો કલરની એને પીડી ચાંચ ઢોક કેમ કહેવાય? એની ચાંચ પીડી હશે. પેન્ટેનર સ્ટોક એનું આખું નેસ્ટિંગ છે. અને ગુજરાતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં જમીન ઉપર નેસ્ટ. તમે શંકર ભગવાન જુનાગઢમાં ગમે જો મોટા લીમડા મોટા વડ હશે ને એના ઉપરના ભાગમાં એ નેસ્ટ માળો બનાવે. પણ આ એકમાત્ર એવું આઈલેન્ડ છે જે લેન્ડ જમીન ઉપર 600 થી 700 માણસ છે કન્ટિન્યુ પગ દેવાની જગ્યા નથી. પેન્ટેનર સ્ટોક તો આઈલેન્ડ માન આપે છે. અને એવા જ એક સાયન્ટિસ્ટ હતા, એને બોલાવ્યા હતા અહીંયા મરીન નેશનલ પાર્ક બન્યો ને પહેલા. તમે જે આ વિસ્તારમાંથી આવો તમારા રાજાશાહીમાં કેનું શાસન હતું? ને ક્યાં ના તમે જુનાગઢ થી આવો. જુનાગઢમાં કોનું રાજા, ક્યાં રાજાનું શાસન હતું? નવાબોનું શહેર કહેવાય, નવાબોનું. તો જામનગરમાં જામ સાહેબ. આ બાજુ કેનું હતું ખબર છે? ગુજરાતની સંસ્કારી નગરી કઈ છે? દ્વારકા. નહીં કઈ છે બેન? હમણાં બોલ્યા તમે, સાચું બોલ્યા, પણ કોન્ફિડન્સ રાખો. વડોદરા છે. સાંસ્કૃતિક નગરી દ્વારકા.
અહીંયા વડોદરામાં કેનું શાસન હતું? ગાયકવાડ સ્ટેટ. તો તમે જો ત્યાંના ડેવલપમેન્ટ, ત્યાંનું એજ્યુકેશન બધું વધારે છે. કેમ કે અંગ્રેજ શાસન હતું ને ત્યારે ગાયકવાડ સરકારને થોડું સારું કોમ્બિનેશન હતું બીજા બધા સ્ટેટ કરતા. આ વિસ્તારને તમે ઓલા ગીતમાં એમ જોધા ને માણેક મુરુ ને જબરાતે છો. આ બાજુ વાઘેર કોમ્યુનિટી છે, જોધા માણેક, મુરુ માણેક બધા થઈ ગયા. તમે ક્યાંક હિસ્ટ્રી વાંચ્યું હોય તો અહીંના વાઘેર કોમ્યુનિટીના બહેનોએ ગોદડા ને બધું રાખીને બોમ્બ મારાથી મંદિરના વિસ્તારને બચાવ્યો હતો, ગોમતી ઘાટના વિસ્તારને. ક્યાંક હિસ્ટ્રી વાંચવાની થોડી. તો એ લોકો છે ને બહુ વાયડા હતા, અંગ્રેજોને પરેશાન કરતા આ બાજુ આવતા ને ત્યારે. તો એ અંગ્રેજોને પરેશાન કરતા અંગ્રેજોથી કંટ્રોલ ના થતા, ના કર આપતા એવું કઈ ના કરતા. તો એ અંગ્રેજ શાસને કીધું કે આ વિસ્તાર છે ઓખા વિસ્તાર, એ તમે રાખો. એટલે આ વિસ્તાર ઓખાનો વિસ્તાર છે ને, દ્વારકા તાલુકો ગાયકવાડ સ્ટેટમાં આવતો. આથી જેવો આમ કલ્યાણપુર તાલુકો આવી જાય બીજો એટલે જામ સાહેબમાં આવતો. આ ઓખા સ્ટેટ છે ને એ ગાયકવાડ સરકારમાં હતું. અને મેં તમને કીધું ગાયકવાડ સરકાર તો એજ્યુકેશન માટે થોડુંક આગળ હતું. તો આ બધા દરિયામાં જોયું કે આવા બધા જીવો કેમ જોવા મળે છે, અને શું છે આ 1908-9ની વાત છે. હજી આપણે કોરલ રીફમાં ખબર નથી પડતી ગુજરાતીઓને. હવે ધીમે ધીમે ખબર માંડી પડવા. બેનો તમે જે કોરલ રીફના ખાડા જોયા હતા ને, તમિલનાડુ ને સાઉથ વાળા આવે છે, એક ખાડાની 8 દિવસની પરમિશન લે મારી પાસે. જ્યાં સુધી લોટાડ હોય ને ત્યાં સુધી એમાં સંશોધન કરી રાખે. પછી એના સાયન્ટિફિક નામ પડે એના ઉપરથી. એ લોકો જેને સંશોધન એના ઉપર નામ પડે એટલે આપણે યાદ રહીએ ને. હવે ધીમે ધીમે આપણે ખબર માંડી પડવા. એટલા માટે કેમ્પો કરે સરકાર કે પેલા આપણાને તો આપવું, એમ બહારના લઈ જાય છે તો કે ઘરના છોકરા ઘંટી ચાટે બહાર દાન કરવા જાય, કહેવત છે ને, એવું છે. હા જો તો ગાયક જામ સાહેબ છે એનો આમ એવડું આઈલેન્ડ છે ને, આઈલેન્ડ એથી ઓલી બાજુનો વિસ્તાર હતો ને એ જામ સ્ટેટમાં આવતો. ત્યાંથી આઈલેન્ડથી આ બાજુનો વિસ્તાર હતો ને ગાયકવાડ સ્ટેટમાં આવતો. ત્યાં હાલની તકમાં એક રાજાનું જૂનું મકાન છે. ત્યાં આપણે કેમ રોડ ઉપર આવે ટોલ ઉઘરાવે, તો અહીંયા ટોલ નાખવું હતું. જેવો જામ સ્ટેટમાંથી ગાયકવાડ સ્ટેટમાં એન્ટર થાય ને બોટ, પહેલાં તો બોટથી વધારે થતા, બોટ જેવી એન્ટર થાય તો કર આપવો પડતો. પછી ગાયકવાડ સર એક સાયન્ટિસ્ટને બોલાવ્યા હતા શ્રીલંકાના, નામ બોલો, આવ્યું હતું પ્રોજેક્ટરમાં. હા બોલું, આવી જ ગયું છે બધું. જેમ્સ વોર્નેલ. જેમ્સ વોર્નેલે શ્રીલંકાના સાયન્ટિસ્ટ જઈને વિશ્વના 7 દરિયામાં સંશોધન કર્યું હતું કે બધી જગ્યાએ દરિયાના સાયન્ટિસ્ટ કેવા હતા. તો એને કીધું તમે અમારા વિસ્તારમાં આવો અને જોવો આ વિસ્તારને, આમાં બધા જીવો જોવા મળે, અમને તો કંઈ ખબર નથી શું છે આ બધું. તો એ વોર્નેલ છે ને એ મહેલમાં રહ્યા હતા. એ આઈલેન્ડ એને પણ માન આપ્યું હતું. એની 8 થી 9 મહિના પૂરું આ ગલ્ફનું આખું સંશોધન કર્યું. અને એક રિપોર્ટમાં એવું આપ્યું કે આટલી નાના વિસ્તારમાં આટલી બહોળી સંખ્યા મેં ક્યારેય જીવસૃષ્ટિ નથી જોઈ. અને કેની આગળ સરખાઈ, ધ ગ્રેટ બેરિયર રીફ. વિશ્વમાં સૌથી વધારે મરીન લાઈફ જોવા મળતી તો ઓસ્ટ્રેલિયાની ધ ગ્રેટ બેરિયર રીફ આપણા ગુજરાતથી મોટી છે. એમાં જે જીવો જોવા મળે ને એટલા નાના વિસ્તારમાં જીવો જોવા મળે. આવું બધું ગાયકવાડ સરકારને રિપોર્ટ ને બધું આપી દીધું. એવું આ તો 1947 આવી ગયું. 47માં શું થયું? થઈ ગયા બધા કે બાકી છે આમાં? થઈ ગયા. તો વાંધો નહીં, ધીમે બોલ્યા મેં કઈ નથી ને. 1947માં આઝાદી આવી ગઈ એટલે શું થયું? રાજાશાહી શું થયું? સરકાર માટે આવી થઈ ગઈ. એમ કરતા કરતા 1980 આવી ગયો. 1980માં કોણ હતા પીએમ આપણા? 1980માં પીએમ કોણ હતા? જવાહરલાલ નહેરુ હોય પીએમ 80માં. યાદ કરો 1980માં. તમે કોલેજમાં આવી ગયા છો હવે તો. ઇન્દિરા ગાંધી. તમને ખબર છે તો કેમ બોલ? ઇન્ડિયા વંશજ છે, રણજીત છે, જામ રણ એને મળવા ગયા, એની રિસ્પેક્ટ કરતા. તમે ડાંગમાં જાઓ તો ડાંગી દરબાર આવી જાય, એના સરકાર છે એના રાજાને સાલિયાણું આપે, સન્માન કરે. ભલે રાજા અત્યારે નથી પણ રાજના વંશજો છે ને, તમે ગોંડલ સ્ટેટના છે, ઘણી જગ્યાએ જો એનો રિસ્પેક્ટ કરે ને સરકાર. તો એ જ રીતે વડોદરા સ્ટેટના છેલ્લા રાજા હતા પ્રતાપસિંહ ગાયકવાડ. 1980માં જે જૂનો રિપોર્ટ પડ્યો હતો ને જેમ્સ વોર્નેલનો, 1980માં સિંહ સદન ખાતે આપ્યો કે જેમ્સ વોર્નેલ નામના સાયન્ટિસ્ટ હતા, એને આવો રિપોર્ટ રજૂ કર્યો, ઇન્દિરા ગાંધી આગળ રજૂ કર્યો એને. તો બાય હેલિકોપ્ટર આપણે કેમ લખું કોરલ રીફ રહેતી છે, એવી જ ચાંદરી રીફ છે જે માઇનસ લો ટાઇડમાં ખુલ્લી થાય, ચાંદરી રીફ. 1980માં બાય હેલિકોપ્ટર ઇન્દિરા ગાંધી આવ્યા હતા. અને એકમાત્ર એવો નેશનલ પાર્ક છે જે સ્પોટ ઉપર ડિક્લેર થઈ ગયો હતો. કોઈ પણ અભયારણ્ય નેશનલ પાર્ક જાહેર કરવા હોય ને તો એની પેપર વર્ક હોય છે, બધા પેલા રિસર્ચ થાય, બધું આ થાય, બધું ઓલું થાય, પછી એને સરકારમાં મોકલે, ગાંધીનગર, ત્યાંથી પછી દિલ્હી જાય, નેશનલ પાર્ક બનાવે, કેન્દ્રમાં લાગુ પડે. તો અહીંયા જાય, ત્યાંથી બધું રિપોર્ટ આવે, બધું સ્ટેટમેન્ટ આવે, ત્યારે નેશનલ પાર્ક. એકમાત્ર મરીન નેશનલ પાર્ક, ભારતનો સૌથી પહેલો મરીન નેશનલ પાર્ક છે જે સ્પોટ ઉપર ઊભીને ડિક્લેર થઈ ગયો કે અહીંથી જ આજથી જ એને નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરી દીધું. આ રીતે મરીન નેશનલ પાર્કની સ્થાપના થઈ હતી. ખબર પડી? સાંજના સુતા તમે કે ફરીથી કહી દો બધાને. લાગે છે ને થોડો થોડો? તમને કેમ લાગે આમ જેનું મારી પણ આ એ જરૂરી છે ને. જ્યારે ચોમાસામાં તડકો ના પડે ત્યારે કેટલી બધી હોસ્પિટલો ભરાઈ જાય. પક્ષી આવે. જ્યાં મેં તમને આ પેન્ડેનર સ્ટોક કીધા હતા ને, અને આ બધા બચ્ચા છે.
હા બધા બચ્ચા છે. બધા બચ્ચા છે એમ ને તમને કેમ સાઈડે તમે જોશો તમારે આવું એક્ઝેક્ટ ઉપરથી ઉઠતા હશે. આપણે આમ જોયું તો ઉપરથી. પણ તડકો જરૂરી છે ને. તમે એવું કીધું કુદરત ભૂલી ગયું કે આજે સૂર્યોદય થતા ભૂલી ગયો સૂર્ય. આજે ભરતી ઓટ છે એ ભૂલી ગયા, ભરતી થતા ભૂલી ગયો. આજે ચંદ્ર ઉગતા ભૂલી ગયો. આજે હવા સ્ટોપ થઈ ગઈ, હવા ભૂલી ગઈ આવવાનું હતું આપણા ઘરે. એમ કે એવું કીધું. અને જો એવું થાય તો આપણે ભૂલાઈ જાય. હમણાં નવું વેરિયન્ટ આવે જ છે. રાજકોટમાં બધે માસ્કની ફરજિયાત આવી થઈ ગયું. ગઈ.
તો એ તો 8 થી 10,000 કિલોમીટર ઉડીને આવે. આપણે તો અહીંથી જુનાગઢથી જ આવ્યા. એના બચાવ હોય છે ભેગા, તો એને કેવું થતું હોય? માણસ છે, માણસ આવું જ કરી રાખે છે. પછી આપણે ગ્રીન સી ટર્ટલ, લીલો દરિયાઈ કાચબો આવ્યો તો પ્રોજેક્ટરમાં, એ સાયન્સ માટે પહેલી છે આખી. દરિયાઈ કાચબો હોય ને, દરિયાઈ કાચબા, ગ્રીન સી ટર્ટલ, ઓલિવ રીડી, એમાં માતા અને સંતાનનું ક્યારેય મિલન નથી થતું. એક વખત દરિયા કિનારે આવે, ઈંડા મૂકીને હાલી જાય, પછી પૂરું. અને ઊંડો બધો નેસ્ટ બનાવે, આખો નેસ્ટ બનાવીને 80 થી 120 જેટલા ઈંડા હોય ગ્રીન સી ટર્ટલના. એની ખાસિયત શું ખબર? કે આ કોરિડોર ઉપર એને ઈંડા આપ્યા હોય ને, એમાંથી જેટલી ફિમેલ બને ને, ફિમેલ એ પછી મોટી થાય ને, એડલ્ટ થાય ને 20 થી 25 વર્ષે, તો એ જ કિનારા પર ઈંડા દેવા આવે. આપણે રેતી ખાલી સામાન્ય લાગે, એન્જોયની વસ્તુ લાગે, પિકનિકની વસ્તુ લાગે, પણ જો એ કિનારો ડિસ્ટર્બ થઈ જાય ને, તો એ ફિમેલ મરી જાય તો બીજી જગ્યાએ ઈંડા આપતી નથી. વિચારો. અને ગ્રીન સી ટર્ટલ માઇગ્રેટ કરે ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેર રીફના અહીંયા ઓખામટી બાજુ નેસ્ટિંગ કરવા માટે આવે. અને એ જગ્યાએ આપણે પ્લાસ્ટિક નાખી, ઓલું કરી, બધું ડિસ્ટર્બ કરી, ડીજે વગાડી, મ્યુઝિક વગાડી, પછી ના આવે, તો મરી જાય. એક એને આપવાનો ટાઈમ પૂરો થાય પછી મરી જાય ને, મરી જાય તો આપતી નથી. અને બીજું શું છે એનું, એના ઈંડાનો માળો બનાવે ને, માળો, ત્યારે એનું ટેમ્પરેચર પર મેલ ફિમેલ નક્કી થાય. જો 27 ડિગ્રી કરતાં નીચે ટેમ્પરેચર જાય ને તો મેલ બને, અને 27 થી ઉપર જાય ને તો ફિમેલ બને. સાયન્સને ખબર નથી આવું કેમ થાય છે. પછી એ ખબર નથી, નાનું બચ્ચું હોય ને, નાનું બચ્ચું જે કિનારા પર જન્મવું હોય, હાવ નાનું 1 દિવસનું બચ્ચું કિનારાથી અંદર ગયું હોય, એમાંથી ફિમેલ હોય, મોટું થાય ને પછી 20-25 વર્ષે, તો એ જ કિનારો એને કેમ યાદ રહે? સાયન્સને ખબર નથી. કુદરત આગળ આપણે આટલા નાના છે. જો કુદરતની ખાલી એક ચકલી આપણે થાય તો આપણે બધે જ બગાડી શકીએ, એટલી તાકાતવાર હોય છે. પણ એ ક્યારેય એની તાકાતનો ઉપયોગ નથી કરતા, કેમ કે જરૂરી નથી એને. સાપ છે, સાપ તો ગમે આયલો જાય બટકા ફરતો જાય એમ ના કરે. જેમ આપણા હાથ છે ને, હાથ એમ જ સાપનો ઝેર છે. આપણે કેમ હાથ ખાવામાં ઉપયોગ કરી? સાપને હાથ નથી, સાપનું હાથનું કામ કોણ કરે? એનું વેનમ કરે. ઉંદેડો પકડી ના શકે હાથેથી, પણ એને બાઇટ કરે ને તો જ ઉંદેડો મરે, તો જ ખાઈ શકે. એટલે સાપ કરડે એટલે દર વખતે ઝેર નાખે એવું જરૂરી નથી, પણ આપણે એમ જ સમજવાનું ઝેર જ છે. કેટલા સાપ છે ગુજરાતમાં ઝેરી? 4. ક્યાં ક્યાં? કોબરા, વાઇપર, પછી કાળોતરો, ક્રેટ. આપણે કાળોતરો એટલે બધું ફેણ ચડાવે, ઈ નહીં. કાળોતરો ફેણ ના ચડાવે. ગુજરાતનો સૌથી ઝેરો હોય ને તો ક્રેટ, કોમન ક્રેટ, કાળોતરો કહેવાય. આખો બ્લેક કલર ચમકતો હોય ને, આછી આછી લીટી હોય એમાં, બધેથી ડેન્જર. વધીને 2 થી 3 કલાક આપે તમને. સોસ્કેલ વાઇપર, રસલ્સ વાઇપર. અને કોબરા, કિંગ કોબરા જોયો કોઈ? આપણે ગુજરાતમાં નથી, દુનિયામાં એકમાત્ર એવો સાપ છે જે નેસ્ટ બનાવે, માળો બનાવે, માળો. ઉધી છે, ઉધી. ઉધી છે ને, ઉધી એને કુદરતે કેવું આપ્યું? માટી બનાવવાનું કામ આપ્યું. જો ઓલા કેમ કોરલ પથ્થર બનાવતા હતા, ઉધઈ રેફડા જો માટી બને, જો માટી બનાવે. એ કોઈ પણ વસ્તુ ખાય ને તો માટી તરીકે બને. બાકી કોઈની તાકાત છે માટી બનાવી શકે? જેમ ઓલા પોલિપ્સ હતા એ આ બનાવતા, ઉધઈ છે માટી બનાવે. જો કોઈ પણ આ ઝાડ કે એવું ખાય ને એની માટી બની જાય. અત્યારે જોવાય નથી મળતી કે અચાનક છોકરાને બન્યું ને ઉધઈ એટલે હું થાય ખબર નથી એમ. તો વિચારો, માથી મોટી સુનામી લહેર આવે તો કિનારા સુધી ના જાય. જેટલું વધારે પાણી હોય ને એટલે હાઈટમાં વધે. જો આગળના ભાગમાં મોટા હશે, પાછળના ભાગમાં નાના નાના થતા. કેમ કે દરરોજ વધારે પાણી જાય. મેં કીધું હતું ને 24 કલાકમાં શ્વસન મૂળ 2 વખત ડૂબી જાય ને પાણીમાં, તે પ્રમાણે મેંગ્રુવ ગ્રોથ કરે. તો પાછળ ભાગ ધીમે ધીમે નાના નાના છે, જેમ આગળ જાય મોટા. આ બધું મેંગ્રુવનું જંગલ છે કિનારા ઉપર. કેવડો દરિયાને પ્રોટેક્ટ કરે. ડાયરેક્ટ લહેરને કિનારે સુધી ભટકાવ જ નથી થતો, ધોવાણ ના થાય. આપણે રસ્તામાં આ પ્રવાસમાં કોઈ સાથે પાણીની એક બોટલ પણ ન હતી, અને પાણી વગર 10 કિલોમીટર સુધી બધા વિદ્યાર્થીઓ, આમ તો કણજારિયા સાહેબ અમારા જે રાઉન્ડ ફોરેસ્ટર હતા સાથે ગાઈડ તરીકે,
થાકી ગયા ને ખુદને એક શાબાશી આપી બધા એટલે શાબાશી આપો બહુ દૂર થઈ ગયા હતા રિટર્ન 10 કિલોમીટર થયું આ 1 કિલોમીટર ના 3 કિલોમીટર જેવું હા આપણે રિટર્ન 10 કિલોમીટર માં પ્રકૃતિમાં ભેગા થતા કોઈના પગ દુખે કે થઈ ગયા ઊભું ન થવું દેવું છે મેં તમને પહેલા કીધું એવું કાંઈ નહીં થાય હવે આપણે નીચે જવાનું છે એટલે ડોમ પેલા થોડીક વાર બેસજો મેં એટલા બે માટે બ્રેક કરાવ્યો હા ગરમી વાળું હોય ને શ્વાસ ચડે ત્યારે પાણી બહુ નુકસાન કરે તમારા લંગ્સમાં તકલીફ પડે એટલા માટે જમવાનું રેડી જશે તમને જમવા માટે બોલાવો ડોમ ખોલીને જમવાની ખબર હતી મને ઉઠતા આવડે ને યાદ કરાવ્યું પછી આપણે યાદ કરાવ્યું બધે કે તમારામાં આવી કેપેસિટી પડી છે એટલે સરકાર એટલા માટે જ કેમ કરે કે તમે થોડા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો કમ્ફર્ટ ઝોનમાં રહીએ તો કાંઈ ના થાય આપણે ઘરે ઓર્ડર જ કરી મમ્મી ઓલું દો ઘણી વખત એમ કરે પંખો ચાલુ કરી દેજો નહીં કરવાનો એટલે કમ્ફર્ટ ઝોનમાં થોડાક બહાર આવ્યા થોડી ઓછી પરિસ્થિતિમાં થાય કાં તો ખબર પડી ને તમને આ તમને કામ જ આવશે આવી લાવીએ તમે બેટા આજે જે મજા કરી છે ને હું હમણાં ટ્રેકિંગમાં 12 દિવસના ગોવા જઈએ પછી પેલા આંદોબાન નિકોબાર ગયો હિમાચલના ગીરા પણ ખરેખર મને આજે અને આ કેમ કેટલાય ગીરા છે નરારાના બહુ જાજા ગીરા પણ આજ ગણજારિયા સાહેબે જે તમને એનું નોલેજ એના રસિકતાથી એકદમ ઉત્સાહથી એ કારણ કે પ્રકૃતિના એડવેન્ચરના જીવ છે એટલે એને જે આપણને વધારે મજા આવી ને એની પાછળનું કારણ ગણજારિયા સાહેબ કાલે પહેલો ફોન આવ્યો ને મને પરમ દિવસે કે સાહેબ તમે આવો છો ત્યારે તું સાહેબને ઓળખતો પણ સાહેબનો આ કોઈ જે ભાવ હતો ને એની ઉપર તેને જ ખબર પડી કે ત્યાં કોઈ સારા માણસ છે આપણને આ વખતે બહુ મજા જ આવશે એવું અનુમાન હતું રસ્તાની અંદર પણ સાહેબે કેટલાય ફોન કરીને રસ્તે આપણે આવતા હતા ને ત્યારે પણ એને ફોલોઅપ લીધું બરાબર સરકારમાં તો એવું હોય કે આપણે છીએ ને નથી ને આપણે એને પૂરું કરવાનું હોય પણ એવું નથી મેં આની પહેલાં સાહેબ ઘણા કેમ્પ કર્યા છે આપણા જ કર્યા છે આપણે મરીનની અંદર પણ તમારા જેવા ટ્રેકર તમારા જેવા એક અફસરે જે માહિતી આપી અને ભેગા રસ્તે રહ્યા છે એટલા ક્યાંય આપણે પહેલું જોયું આપણે તરત જ આવ્યા ને સાહેબ સીધું બૂટ પોતા આમ વહી ગયા સીધું બધા ત્યાં જ ખબર પડી ગઈ કે સાહેબ છે ને આપણને આજ મજા જ કરાવવાના છે સાહેબ પાસે નોલેજ જબરજસ્ત ટોટલી એવું નહીં કે મરીન વિભાગનું જંગલનું આપણને ખબર છે જંગલનું એવડું ગીર ફોરેસ્ટરનું એવડું એમને નોલેજ આપ્યું છે ટોટલી ઇકોસિસ્ટમ વિજ્ઞાન બધા જ વિષયોને લઈ અને આવું સરસ આપણને પીરસી શકે ને એવા ભાગ્ય કોક આપણને મળે એટલે એવા આપણે ભાગ્યશાળી છીએ એના માટે ખાસ તાલીઓ પાડવા જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે આ બરડાના ટ્રેકિંગમાં જતા મારી ત્રીજી જોબ છે પેલા 1.5 વર્ષ એએસઆઈમાં પોલીસમાં કર્યું જામનગર સિટીમાં પછી મારું વતન ગામ કલ્યાણપુર છે દ્વારકા સાયન્ટિફિક ગામમાં સિનિયર રેવન્યુ પ્લાટમાં મને નોકરીમાં ત્યાં 2.5 વર્ષ નોકરી ફોરેસ્ટની એક્ઝામની રાહ જોતો તો આવી જાય ને બધું મૂકી કેમ ઓલી જોબમાં તો ટેબલ વાળી જોબ ના ગમે આપણે તો દરરોજ નવું અલગ આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોઈ પણ તમે વર્દી પહેરી લો એટલે કંઈ ફિક્સ ના હોય કાલે મારું આજ કરવાનું કંઈક નવું આવી જાય અહીંથી સાંજના બરડામાં જવાનું હોય ગીરમાં જવાનું હોય એડવેન્ચર વાળી નોકરી મજા તમને આ ફોરેસ્ટની નોકરીમાં કંટાળો ના આવે નોકરીમાં એક એમ કંટાળો જો રસ હોય તો બાકી જિંદગીથી જ ઊભી ગયા હોય બધી જગ્યાએ નિરાશ થઈ ગયા હોય તો તમને કદાચ ગમે ત્યાં મોકલે તો કંઈ ફરક ના પડે સાઉથ આફ્રિકા મોકલે તો મારા નદી કિનારે બેસાડે તો તમને ક્યાં આવે એટલે જ્યાં હોય જે જગ્યા હોય એને એન્જોય કરવાની અને ખાસ તમને હજી કહું સોશિયલ મીડિયા ખાણીપીણી સુધારણા હું પરમ દિવસે કેમ્પસમાં નીકળ્યો તો આમાંથી બેનો કોણ બેઠું ચક્કર મારી હતી ને મેં કેમ્પસની અંદર બેનો શું થાય છે ફૂડ બધાના જોયા કોણ આમાં તેનોમાંથી હતા હોય તો કહેજો તમને ભલે જે ખાતા હોય બરાબર તમે બેટા સાચું બોલજો તે દિવસે મને યાદ નથી હું ખાતા હતા નાસ્તો તમે નહોતો કર્યો એ ગ્રુપમાં તો એવા હતા પણ કેટલીક બહેનો છે ને વેફર ને આવું બધી ખાતી કુરકુરે વેફર એનું એસેન્સ આવે ને બેટા બહુ ભયંકર એસેન્સ આવે જે કુરકુરે ચાવતી પાણી નાખી ખાલી પાણીના ગ્લાસમાં નાખી કેવું થાય ઘણા ખબર વિડીયો કુરકુરે સળગા એવી જ રીતના ઠંડા પીણા જે પીએ છે એ પીતા અને ત્રીજી બાબત મોબાઈલ બરાબર આપણે બીજા આપણી કોલેજમાં છોડે કે ન છોડે આપણે આટલા દીકરા ને આટલા દીકરીઓ આટલા દીકરા આટલું ધ્યાન રાખવાનું આ 3 વસ્તુને અડવાનું નથી બરાબર એવું નહીં કોલેજમાં રિસ્ટ્રિક્શન છે ત્યાં જ મોબાઈલ છે ને બેટા અમારે તો આ એમ કહેવાય ને કે આ રાખવો પડે છે એટલે રાખીએ છીએ હું જ્યારે અહીંયા પ્રિન્સિપાલ નહોતો ને અધ્યાપક હતો ને ત્યારે હું મોબાઈલ છે ને ચાલુ કરતો બંધ જ કરી દેતો પણ અત્યારે આપણે પોસાય જ એટલે તમારી પાસે આ તક છે તમારી પ્રાઇવસી તમને કોઈ ડિસ્ટર્બ ન કરે બાકી ગિરનારની ટોચ ઉપર જાઓ ને અહીંયા તમને આ મોબાઈલ ડિસ્ટર્બ કરશે અને
અને સતત ને સતત હવે તો રીલ આવી ગઈ. ખતરનાકમાં ખતરનાક મોબાઈલનું વર્ઝન હોય ને તો આ રીલ, કે તમે એક રીલ જોવો ને એટલે એની આસપાસના એવા માણસના હજારો રીલ તમારી આમ તમારી પાછળ રાક્ષસની જેમ મળશે. એઆઈ ટેકનોલોજી તમે જોવો ને એટલે અંદરથી એમ જ લાગશે કે આ મારી ગમતી જ દુનિયા છે, મારી ગમતી જ દુનિયા છે. તમારું માઇન્ડ ફેરવી નાખશે. 2 દિવસ તો કોઈ પણ મિત્ર રીબોકના બૂટની વાત કરજો, બીજે દિવસે ફેસબુક ખોલજો ને પહેલા રીબોકના બૂટની એડ આવશે. સાહેબ અમે ગોવામાં ગયા ને તો કંપનીને ખબર પડી ગઈ ગોવામાં બધી જે યુટ્યુબ જો ફેસબુક જો બધી એડવર્ટાઇઝ ગોવાની હોટલની આવતી. તમે એક વખત કંઈક કેમ્પિંગનું સર્ચ કોઈ પણ વસ્તુ સર્ચ કરજો ને તો પાછા કોઈ પણ એવું નહીં યુટ્યુબમાં ગમે ખોલો એડ એની જ આવશે. એટલું જ માટે તમે જે વસ્તુ જો એ લઈ આવે જરાય સિક્યોર નથી. એમનો મોબાઈલ પડ્યો અને આપણે ખાલી ફ્રેન્ડ્સમાં વાત કરતા ને તો સ્કૂલ કોઈ વ્યક્તિ આવી જાય એટલે એની મોબાઈલમાં તમારે ઇન્સ્ટાગ્રામની એડવર્ટાઇઝમાં જ આવી જાય. એપલ કંપનીના માલિકે એમ કીધું કે મારા છોકરાને 2 ચોઈસ આપે ને, એક ડ્રગ્સ કે હેરોઈન એક બાજુ મોબાઈલ હોય. તો હું ડ્રગ્સ કે હેરોઈન આપું મોબાઈલ પર મજા આવે. અને આપ્યો નહોતો એમ 21 વર્ષનો હતો એના છોકરાને મોબાઈલ. આપણે એપલ કંપનીના માલિકે લેવાય. કેવી આદત વિચારો, આપણું યંગ જનરેશન ક્યાં આવ્યું છે મોબાઈલ. તમે કેટલો મોબાઈલને કેટલી રીલું કે કેટલા કંઈ જોઈ ને ઇનબિલ્ટ દરેક મોબાઈલની અંદર સેટિંગની અંદર હોય છે, બરાબર. તો આટલો બધો મોબાઈલ આપણા માઇન્ડને ભણાવી નાખે. તમે બહુ સારા તો નથી પણ છતાંય કંટ્રોલમાં. હમણાં આ રિસ્ટ્રિક્શન કેવી રીતના છે, અમારી કોલેજ બહુ મોટી છે, હું આમ નીકળું, હું જાતો જ લાઇબ્રેરી, એટલે હું આમ વિચારતો કંઈક જાતો હતો, પછી આમ નીકળી ગયો ને પછી મને એવું લાગ્યું તો આ મને એમ લાગ્યું કંઈક હતું એમ કોઈક બેઠું, એટલે હું પાછો ગયો જોયું 25 નીકળ્યું, 25ના હાથમાં મૂક્યું. અને હું જ્યાંથી નીકળી ગયો આટલો એક આમ અવાજ ના આવ્યો. પછી હું લાઇબ્રેરીમાં નો ગયો, સીધો ગયો, નોટિસ કાઢી, બધા અધ્યાપકોની મિટિંગ, મોબાઈલ બંધ જ કરો. અને ત્યાર પછી મોબાઈલ આપણે બંધ કર્યો. બેમાં મોબાઈલ તમારો લગભગ હાથમાં આવ્યો નહીં હોય, કોઈને આવી ગયો તો સાહેબના હાથમાં, ભાઈઓનો કોઈનો, તમે સારા જાઓ, ડાયા જાઓ. અને બહુ ઇમરજન્સી હોય ને, મોબાઈલ સારી વસ્તુ છે, મોબાઈલમાં એવું નથી, પણ ઇમરજન્સી હોય તો આપણે નિયમ બનાવ્યો છે એમ કે અમારે ત્યાં 40 શિક્ષક પ્રોફેસર એટલે બધા ઊભા રાખીએ ને એટલે 10 ફૂટનું અંતર ન આવે એટલે આખે કેમ્પસમાં આવી એમ લાગે કે બહુ અગત્યનું જો પ્રોફેસરને ઊભા રાખવાનું કહેવાનું સાહેબ મારે મોબાઈલ કાઢવો પડે છે તો પ્રોફેસરની હાજરી સાથે વાત કરી રિસર્ચ સિવાય. રિસર્ચમાં તમને છૂટાય કારણ કે તમારે કંઈ વાત કરવાની હાજરી રિસર્ચમાં તમને અને સારા એના પરિણામો સારા મળ્યા છે. અને અઠવાડિયામાં એક દિવસ આખા ફેમિલી મળીને કહેવાનું આજે સાંજે આપણે ઘરે મોબાઈલ ખાલી એક વખત એવું કરજો. એનર્જી જોજો આજે તમે ઘરના ઓળખશો, મારા ઘરના આ તો ઘરના બે પતિ પત્નીને ખબર નહીં મારી પત્ની આખો દિવસ ક્યાં હતી, શું કામ કર્યું, પતિએ ક્યાં કામ કર્યું, કેવો થાક્યો છે, એકબીજાને ભાવ નથી પૂછતા કોઈ ઘરમાં કે મારા પપ્પા ક્યાં કામ કર્યું. હવેની જે જનરેશન આવશે ને બેટા, એના એક ડાર્વિન નામનો વૈજ્ઞાનિક એણે એવું કીધું કે જે વસ્તુનો આપણે ઉપયોગ નથી કરતા ને એ નાશ પામે. હવે મોબાઈલ છે ને એ તમને કાંઈ ઉપયોગ નથી કરવાનો. સ્મૃતિ શક્તિ હોય, તમારે વહેલું ઉઠવું હોય કે તમારે કોઈ પણ એની પાસે બધું જ ઇન્ફ્યુઝ છે. આ છોકરો છે આને પહેલાં દાદીમાં વાર્તા કરી કે એક જંગલની અંદર એક સરસ મજાનું સરોવર હતું, એમાં એક રાજકુમાર શિકાર કરવા નીકળ્યો હતો. એ સરોવરની અંદર એક રાજકુમારી સ્નાન કરી રહી હતી. આના માઇન્ડના જે જ્ઞાનતંતુ છે ને વિકસે, કલ્પના કરે, એની કલ્પનાનો રાજકુમાર, એની કલ્પનાનો ઘોડો, એની કલ્પનાનું જંગલ, આવું બધું ગોઠવતું છે અને કલ્પના શક્તિ ખીલે. આજે હું છે કાર્ટૂન જોઈએ છે અને કાર્ટૂન જે રેડીમેડ આપે ને, સાહેબને ખબર છે સિંહ હોય સિંહ એને રેડીમેડ ખાવા માંડે ને, આપણા મહેન્દ્રા ગાંધીએ જે સિંહ છોડી દીધા હતા કાયદો લઈ આવ્યા પછી, એ 3 સિંહ એક સર્કસના હતા, 3 સિંહ મરી ગયા હતા. એકને કૂતરો ખાઈ ગયો હતો, એક કૂતરો મરી ગયો, કારણ કે એની પાસે શિકાર કરવાની તાકાત જ નહોતી. એટલે હવે પછીની જનરેશન તો મોબાઈલમાં રહેશું અને એ જનરેશન નવી પેઢી બનશે ને તો એ હશે 8 પગવાળો માણસ, પણ એના સંવેદનાઓ માણસ જેવી હશે જ. આપણી ઘરે મામા આવે ને માસી આવે એટલે વાત કરતા હોય કે મામા છોકરાએ આમ કર્યું, ભાઈ છોકરાએ આવું થયું, મામી આમ ગયા હતા, આમ બધી વાત છોકરાઓ બેઠા છે કે આપણા પરિવારમાં આવું ચાલે છે, બધું આમ થતું હોય છે. હવે શું હોય છે, છોકરો મોબાઈલમાં પડ્યો હોય, મામા આવ્યા ગયા, માસી આવ્યા ગયા, ખબર જ નથી, વ્યવહારની ખબર જ નહીં. નિરીક્ષણ શક્તિ રવિન્દ્રનાથ ટાગોરે પ્રકૃતિવાદી કેળવણીમાં કીધું સૌથી મોટી તાકાત હોય માણસમાં છે, ભગવાને આપેલી. તો આપણે નિરીક્ષણ શક્તિ મોટું પુસ્તક છે, એ આપણે ગુમાવી દીધું છે. એટલા માટે મોબાઈલ હોય એટલે આપણે ગમે બસ સ્ટેન્ડમાં બેઠા હોય, ઘરે બેઠા હોય, આપણે મોબાઈલમાં જ
કોલેજમાં હું 2005માં એનો ખ્યાલ ભણીએ છીએ તો તમે જુઓ કે ઈશ્વર સર્વશક્તિમાન છે. તમે જુઓ કેટલી નાની નાની રચના કરી છે. આ પ્રકૃતિનું એક તમને જોવો કે દરિયાઈ જીવ સૃષ્ટિ છે એમાં કેટલું બધું નાનું નાનું તમને જોવા મળે. તો એ એક જાણ્યું મેં અને એક મેં એમનો હું વિચારતો જ હતો રાત્રે એટલે કે મેં કીધું હતું મેં કે હું કેવો અહેવાલ લખી દીધો. હું જઈને અહેવાલ પણ લખવાનો છે આપણે બધાનો. બસ થેન્ક યુ. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. ત્યારે અમે એફઆઈમાં તો તમે એટલું સમજી નથી શક્યા કે ત્યારે અમે ઈશ્વરનું થોડુંક જ ભણ્યા હતા, અમે ભણ્યું નથી બહુ. પણ અત્યારે અમે એને વિસ્તારથી સમજી શક્યા દરિયા વિશે કેમ કે ઈશ્વરની સૃષ્ટિને એકાદું અમે ભણી લીધું. તો અમે ઈશ્વરની રચનાને ખૂબ સારી રીતે સમજાવ્યા અને સરે અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પર જાઓ એવું ન થાય એટલા માટે થઈને અમે થોડો એવો પ્રયત્ન કરીએ છીએ. બાકી તમે કીધું એમ ઘણા બધા મિત્રો એવા હતા કે મને સાહેબ નોકરી મળી જાય ને તો મારે 2500 રૂપિયાની 5 વર્ષ સુધી 2500 રૂપિયા પગાર જોતો જ નથી. 5 વર્ષ સુધી પગાર નહીં લઉં. અને એની વ્યક્તિઓ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી પગાર સિવાય બીજી વાત નથી કરતા. એટલે આવા માણસો છે. એટલે આપણે એવું નથી થવાનું. કારણ કે જ્યાં ભરતી થયા છે, જ્યાં જોઈન્ટ થયા છે ને, જે પૂરેપૂરું ઘણા બધા એમ કહેતા હોય કે આપણે કરપ્શન નથી કરતા પણ તમે જે પગાર લ્યો છો એના સામે તમે પૂરેપૂરું વળતર નથી આપતો એ પણ એક કરપ્શન જ છે. બરાબર કામ એટલે હા, એટલે કહેવાનો મતલબ કે તમે આજે અહીંયા કેમ્પ આપ્યા છે તો અહીંયા ઘણી વખત શું થાય અમારી આ સાઈડ છે તો આ સાઈડ ઉપર ઘણા બધા નોકરી કરવી હોય તો બધાને એવું લાગે છે કે આ સજાનો સબ્જેક્ટ છે. કારણ કે અહીંયા કોઈ નોકરી કરવા ન આવે. અહીંયા તમારી જેમ ફરવા આવવું હોય તો બધાને મજા આવે પણ નોકરી કરવી હોય તો હાવ છેવાડાનું કામ, હાવ છેવાડે રહેવાનું. તમારે અહીંયાથી પંચર પડે તો તમારે 3 કિલોમીટર સુધી ગાડી દોરીને જવાનું, હાલીને જવાનું. આવી જગ્યાએ નોકરી કરવી હોય ઘણી વખત સુનિલભાઈ ગાડી લઈને જાય છે અને ચોમાસાની સિઝનમાં તો અહીંયા આવી જાય પાછળથી વરસાદ થઈ જાય ને તો આ રસ્તો થોડો સમોથી હોય નકર 3-4 દિવસ સુધી તો કંઈ હાલે જ નહીં. એમાં માણસે હાલી ન નીકળી શકે વચ્ચે એવો વિસ્તાર છે. અત્યારે તમને બહુ સારો દેખાય છે પણ આ ચીકણો વિસ્તાર છે. એટલે અહીંયા એકદમ માટી છે ને, ચીકણી માટી છે. એટલે પાણી એકવાર ભરાઈ ગયું અને જમીને પાણી લઈ લીધું ને પછી એમાંથી કાંઈ નીકળે નહીં. તો એક વખત તો અહીંયા જે કડિયાનું કામ ચાલુ હતું 7 દિવસ સુધી અહીંયા રોકાવું પડ્યું. રાશન કે કાંઈ નહીં, જેટલું હતું એટલામાંથી હલાવ્યું. એટલે આવી પરિસ્થિતિ થાય તો મજા આવે એમ આવી. એટલે આપણે કલ્પના કરીએ કે આવી નોકરી મળે તો બહુ મજા આવે પણ જ્યારે કરવાનું થાય ને ત્યારે માણસ 100% નથી આપતા. ત્યારે પછી કોમ્પ્રોમાઇઝ કરે ને એમાં પછી 15% 20% પછી એમ કે અમારે 2 જણાની નોકરી છે એટલે અમને સિટીની નજીક આપો અને મારે નાનું બાળક છે તો મને ત્યાં આપો. અને બરાબર જ્યારે નોકરી ન મળતી ને ત્યારે ભગવાન આગળ ઘણી બધી પ્રાર્થના કરતા હોય પણ મળી ગયા પછી તો આપણે આઝાદ થઈ જાય એટલે ભગવાનને ભૂલી જાય અને આપણી મરજી મુજબ મળવું જોઈએ એવી આપણે પછી અપેક્ષાઓ રાખવા માંડીએ. બરાબર એટલે ખૂબ સારું, બધાને આનંદ થયો. તમને બધાને એક દિવસ કેમ્પમાં મળ્યા અને અમને પણ ઘણું બધું શીખવા મળ્યું અને અમે ઘણા બધા લગભગ તમારામાંથી શીખતા હોઈએ છીએ કેમ કે અહીંયા ઘણી બધી પ્રકૃતિના માણસો આવતા હોય છે. એટલે માણસની પ્રકૃતિ જોઈ લે ને ઓલા વૈર કેમ આમ નાડી જોઈ લે એમ પ્રકૃતિ જોઈ લે ને એટલે અમે એમાંથી શીખી લઈએ. બરાબર એટલે કંઈક તમે શીખા, કંઈક અમે તમને આપ્યું પણ જે મળ્યું એને જીવનમાં ઉપયોગ કરજો અને આગળ વધજો બધા. બરાબર ભલે જય દ્વારકા. ખરેખર આમ તો જે કહેવાય ને કે 5મા ધોરણમાં પાઠ આવતો કે દરિયાઈ જીવ સૃષ્ટિ તો ડ્રો કરીને પછી આ મોબાઈલ લેવા એટલે એમાં બધું જોયેલું પણ હાથમાં જે અહેસાસ થાય એ તો બધું બરાબર છે પણ એને બચાવવા કેમ, એને જતન કેમ કરવું. ખાસ કરીને આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ એ તો એટલું બધું હૃદયસ્પર્શી કે હળવું આ ન પીવું જોઈએ. આ દરિયાઈ એક સૃષ્ટિને ખતમ થવાના એ લોકો અહીંયાથી ચોરી કરીને લઈ જશે કાંઈ પણ. તો ઘણું બધું અમે ટૂંકા સમયમાં શીખ્યા. આવકાર જ એટલો સરસ મોટો હતો સર કે ભૂલી ના શકાય. પછી આ બાળક હોય, પીરસનાર વ્યક્તિ હોય, અમને પ્રેમથી બધાએ ખૂબ પ્રેમથી સર આ ખરેખર અમે સારું નથી કહેતા પણ સત્ય છે એ કહીએ છીએ કે અમને બહુ ભાવથી જમાડ્યા અને સરસ રીતે અમને રાખ્યા છે. છોકરાઓ પણ સરસ શીખ્યા છે. ક્યાંક ને ક્યાંક થોડાક ખીજાણા પણ છીએ પણ એ શીખવું જોઈએ થોડાક મોટા. પણ પ્રશિક્ષણ જ છે. અને છેલ્લે બસ 2 શબ્દો કે જિંદગીના પણ કંઈક રંગો હોય છે, જિંદગીના પણ કંઈક રંગો હોય છે, જળમહી પણ તરંગો હોય છે. જો
એકાદ જિંદગીમાં યાદ રહી જાય એવા એકાદ બે પ્રસંગો હોય છે અને એમાંનો આખી જિંદગીનો એકાદ બહુ સરસ મજાનો પ્રસંગ એટલે આપણી આ દરિયાઈ પ્રાકૃતિક શિક્ષણ શિબિર. અમે સર ક્યારેય નહીં ભૂલી શકીએ કારણ કે અમને એક સ્ટુડન્ટના કારણે અમને આવવાનો મોકો મળ્યો છે. આટલી સરસ તમે અમને બધે નોલેજ અવગત કર્યા છે, માહિતી આપી છે. થેન્ક યુ વેરી મચ. કીધું